ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુક્તિ માટે આદિવાસી સંગઠનોનું ભિલોડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર। અમારા સાબર અવાજના રિપોર્ટર બાબુભાઈ ખરાડી જીજુડી તરફથી મળતી માહિતી મુજબ માન્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફરિયાદ કરી જેલમાં પૂરેલ છે। જેલમાંથી છૂટા કરવા ભિલોડા તાલુકાના આદિવાસી સમાજની એક સંગઠન મીટિંગ મળેલ। આ મીટિંગમાં બાબુભાઈ ખરાડી પી.જે. સારી રીતે તથા નામી અનામી કાર્યકરો અને સંગઠનો ભેગા મળી ભિલોડા મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું। આવેદનમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટા કરવા અને આદિવાસી સમાજને હેરાન પરેશાન ન કરવા બાબતે સંગઠનના આગેવાનોએ વિડીયો મારફતે ધ્યાન દોર્યું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે બાબતે આદિવાસી સમાજ એક તરફી થઈ જાય જોહરના નારા લગાવ્યા હતા। રિપોર્ટર બાબુભાઈ ખરાડી જીજુડી। હું બાબુભાઈ ખરાડી બોલું છું। આદિવાસી સમાજનો હું કાર્યકર છું। આજે અમે લોકોએ અહીંયા ભેગા મળી અને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપવાનું ખાસ કારણ ચૈતરભાઈ વસાવા જે આદિવાસીઓના મસીહા છે અને આદિવાસીઓને આ વર્ષે 2024-25-26માં 30,000 કરોડનું બજેટ ફાળવવામાં આવેલું છે। આ 30,000 જે કરોડ રૂપિયા જે છે એ આદિવાસીઓ માટે વપરાવા જોઈએ। આ વપરાતા નથી, કૌભાંડમાં વપરાય છે અને આટલા જો રૂપિયા આદિવાસીઓને માટે વાપરવામાં આવે, એક ઘરમાંથી આઈપીએસ, આઈએસ, આઈઆરએસ અને મોટી મોટી એક્ઝિક્યુટિવ પોસ્ટ છે એને ભરી શકાય છતાં રૂપિયા વધી જાય એમ છે। જ્યારે ચૈતરભાઈ વસાવા આ રીતે કૌભાંડોને સપાટી પર લાવે છે અને સરકારની ઇજ્જત બચાવવા માટે કોશિશ કરે છે કે આ રૂપિયાનું જે ડાયવર્ઝન થઈ રહ્યું છે, કૌભાંડમાં રૂપિયા રોકાઈ રહ્યા છે, એ આદિવાસીના રૂપિયા છે, એને યોગ્ય રીતે સિસ્ટમ પ્રમાણે વાપરવા જોઈએ, એ વપરાતા નથી। ત્યારે એમની ધરપકડ કરવામાં આવે છે અને એક આ મારામારીની વાત કરવામાં આવે છે। આ એક બનાવટી આ તરકટ ઊભું કરેલું છે। મારે મોદી સાહેબને કહેવું છે, મોદી સાહેબ તમે તો દુનિયામાં ફરો છો, તમારી લોકપ્રિયતાનો જે ગ્રાફ છે ઊંચો અને ઊંચો જાય છે, પણ ગુજરાતમાં નહીં, હવે ભારતમાં ધીરે ધીરે તમારો ગ્રાફ જે લોકપ્રિયતાનો ગ્રાફ છે ડાઉન થઈ રહ્યો છે। ચૈતરભાઈ વસાવાનો ગ્રાફ તમે ઊભા કરી રહ્યા છો। મારે ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવું છે, સાહેબ રાજમાં આ રીતે આદિવાસી પરેશાન નહીં કરો અને આદિવાસીઓ તો વર્ષથી અહીંયા વસવાટ કર્યા છે, આદિવાસી આ ધરતીનો છે, જીવનના જે અધિકાર અને હક છે એમને સુવિધા કરે નામ માટે જે પ્રોવિઝન છે એને પાળો અને આદિવાસીઓને બાપા અમે તમને અને બીજા સમાજ એમ કે 30,000 કરોડ રૂપિયા આદિવાસીને આપો છો, તમારા માટે કશું નથી। આદિવાસીઓને જે ગ્રાન્ટ મળે છે એને એમના માટે જ વપરાવી જોઈએ અને તાત્કાલિક અસરથી તમે ચૈતરભાઈ વસાવાને તમે આને આપણે જેથી મુક્ત કરો। અનિલભાઈ પટેલ લડે છે, પછી આપણે દિનેશભાઈ મેવાડા છે, નથી જેલમાં પૂરવા માટે, એવું નહીં કરો। લોકશાહીનો આ સિદ્ધાંત અને આજે તમે છો, આવતીકાલે જતા રહેશો અને આ ઇતિહાસ તમારો જે છે લોકો એ રીતેનો વાંચશે તો તમે એ રીતે નહીં કરો। મહેરબાની કરી આદિવાસીઓને જીવા દો। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।